હેલો, વેલકમ બેક. ભાઈ લોગ ચેપ્ટરમાં તમારું સ્વાગત છે. આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું, એમાંથી જોજો. બરોબર, ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ ત્રણેયની પ્લેલિસ્ટ છે. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો તમે જોડાઈ શકો છો. નીચે આપેલું છે, એકવાર જોડાઈ ગયા પરથી નહીં જોડાવાનું. હવે જો સિમ્પલ છે, તમે ધ્યાન રાખજો. 1 upon log બધાને ઉપર લઈ જાઓ. શું લખાય હવે? log 24 base 6 હતું ને એટલે લખાશે 6 base 24 પ્લસ log 12 base 24 પ્લસ log 8 base 24. આ ઉપર જતું રહ્યું તો અદલા બદલી થઈ ગઈ. 6 ગયો 24 ની જગ્યાએ, 24 આવ્યો 6 ની જગ્યાએ, અદલા બદલી. મેં આ પ્રોપર્ટી તમને કરાવેલી છે. હવે જો બધાનો બેઝ સરખો છે, 24 24 24, બધાની વચ્ચે એડિશન છે, તો બધાની વચ્ચે સરવાળો છે, તો બધાને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખી શકીએ. તો લખી શકીએ શું થાય? log 6 into 12 into 8 base 24. શું લખાશે? log 12 8 12 72. ઓકે, એટલે લખાશે log 24. જોજો અહીંયા આગળ હું આ 6 જે છે એટલે લખી નાખું 3 દુ 6 ગુણ્યા 12 ગુણ્યા 8 એવું કરી નાખું. તો જો હવે તમને ખબર પડે તો log 24 12 દુ 24 અને 8 તરી 24, 24 into 24 છે. એટલે આ જે છે એનો ગુણાકાર 24 into 24 છે. અને 24 into 24 મતલબ કે 24 નો સ્ક્વેર કહેવાય. 24 નો સ્ક્વેર બેઝ 24. 2 આગળ આવશે, 2 log 24 નો બેઝ 24. આનો આન્સર થઈ જશે 1, એટલે આનો આન્સર આવ્યો 2. આ એક્ઝામ્પલ બેક ટુ હવે એક્ઝામ્પલ આ ઉપર થાય log 12 બેઝ 60, log 15 બેઝ 60, log 20 બેઝ 60 એવું થઈ જશે. આ જે મેં એક્ઝામ્પલ કર્યો બેક થી બેઠો નીચેનો આપણો એક્ઝામ્પલ આવ્યો ને એવો જ છે. તો તમે આ હોમવર્કમાં કરવાનો ટ્રાય કરજો કે સર થયો કે નહીં. થઈ જાય તો કમેન્ટ બોક્સમાં કરજો કે સર કમેન્ટ કરજો કે સર થઈ ગયો, એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. બરોબર. હવે આજના લેક્ચરમાં તમને ભરચક હોમવર્ક આપવાનો છું. આ બધી વસ્તુ આપણે કરાયેલી છે. જેટલી આપણે હોમવર્કમાં કરી, જેટલી આપણે મેં તમને પ્રેક્ટિસ કરાવી, એ પ્રેક્ટિસના બેઝ ઉપર આ બધા એક્ઝામ્પલ છે. આ સ્વાધ્યાય 1.5 જે જીટીયુમાં પૂછાયેલો છે, હું વોટ્સએપ ગ્રુપમાં બી શેર કરી દઈશ. બરોબર છે. અને આનું સોલ્યુશન પણ હું પ્રયત્ન કરીશ કે હું પેલું વોટ્સએપ ગ્રુપમાં હું શેર કરી દઉં. આપણા જે વોટ્સએપ ગ્રુપમાં છે એમાં આ બધા એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના છે. એ એક્ઝામ્પલ સોલ્વ કરશો એના પછીના બધા એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના છે. આ બધા જ આપણે આ ટાઈપના બધા એક્ઝામ્પલની ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી. આ એક્ઝામ્પલ તમને હું સોલ્વ કરવા આપી રહ્યો છું, તમને હોમવર્કમાં આપી રહ્યો છું. કરશો ને? યસ સર. કમેન્ટ કરજો યાર કે સર કરીશું. તમે આ કમેન્ટ કરશો તો મને મજા આવશે. તમે કમેન્ટ નહીં કરો તો મને મજા નહીં આવતી. બધા જ એક્ઝામ્પલ આપણે કરાયેલા છે. એ ટાઈપની કન્સેપ્ટ છે. આના સોલ્યુશન્સ આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું અને કરી જ નાખશું, એટલે વાંધો નહીં આવે. બરોબર છે. આપણે આગળ વધીએ. આ ટાઈપના એક્ઝામ્પલ આવે શું કરું? હવે સમીકરણ ઉકેલવાના છે. સમીકરણ ઉકેલો એટલે કે x ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. સિમ્પલ છે, કશું અઘરું નથી. x ની વેલ્યુ અને જો બધે જ ખાલી log 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 જ લખેલું છે. જોઈએ પહેલો એક્ઝામ્પલ શું કહે છે. જો પહેલો એક્ઝામ્પલ જે છે કંઈક આવું કહે છે, log 4 base x plus log 8 base x plus log 16 base x બરાબર 9/2. બધે બેઝ x સરખો છે. યસ, બધે બેઝ x સરખો છે. તો આપણે શું લખાશે? બધાનો કરાશે ગુણાકાર. 4 into 8 into 16 base x બરાબર 9/2. શું લખાશે? 4 into 8 into 16 બરાબર x raised to 9/2. x raised to 9/2. બરાબર? ક્લિયર છે? હવે x raised to 9/2 છે, મારે x શોધવાનો છે. બરાબર? મારે x શોધવાનો છે. હવે મારે શું કરવું જોઈએ આની અંદર? હવે તમારે જો x શોધવાનો હોય તો તમારે અહીંયા આગળ બી 9/2 પાવર લાવવી પડે. અહીંયા પણ તમારે 9/2 પાવર લાવવી પડે. આપણે જોઈ લઈએ પહેલા, ટેન્શન લેવાની જરૂર નથી, કશું ગભરાવાની જરૂર નથી. જો 2 4 એટલે શું લખાય? 2 નો વર્ગ, આ 2 નો ઘન, આ 2 ની 4 ઘાત. બરાબર? શું લખાશે? x raised to 9/2. 4 ને 3 7 2 9, તો બસ 2 ની 9 ઘાત થઈ. બરાબર? x raised to 9/2 થયું. એ બાય 2 બાકી છે. તો આ 2 ને શું લખાય? આવું લખાય 4 ની 1/2 ઘાત રેસ્ટ ટુ 9 બરાબર x ની 9/2. આ 2 અહીંયા ગુણ્યા શું લખાય? 4 રેસ્ટ ટુ 9/2 બરાબર x રેસ્ટ ટુ 9/2. ભાઈ x બરાબર કેટલું આવ્યું? 4. કેટલું સિમ્પલ હતું, બહુ સિમ્પલ, આવડી જાય. હા, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપણે પ્રયત્ન કરીએ સોલ્વ કરવાનો. એ પણ કેવું છે આપણને ખબર પડશે કે શું કહેવા માંગી રહ્યું છે. જો આ તો સિમ્પલ જ છે. હા, બહુ સિમ્પલ છે. શું લખેલું છે? log base 2 બરાબર છે. અહીંયા આગળ અંદર જઈએ log base 3
અહીંયા અંદર જઈએ log x બેઝ 2 આ પૂરું બરાબર 1. પહેલા આ બગડો અહીંયા જાય તો બગડો અંદર જાય તો કેટલું બચ્યું? આટલું બચ્યું. log બેઝ 3 log x બેઝ 2 બગડો અહીંયા એટલે 2 ની 1 ઘાત એટલે 2 થાય, 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 1 ઘાત એટલે 2. હવે તગડો અહીંયા જશે તો શું લખાશે? કેટલું બચશે? આટલું બચશે. હવે log x બેઝ 2 બરાબર શું લખાશે? 3 ની 2 ઘાત એટલે કે log x બેઝ 2 બરાબર 9 લખાશે. તો x બરાબર શું થાય? 2 ની 9 ઘાત. બગડો પાછો અહીંયા જાય એટલે સ્ટેપ બાય સ્ટેપ કરતા રહેવાનું, આવડી જાય, કશું અઘરું નથી. હો, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, આપણને આઈડિયા આવશે. log x ભાગ્યા log 8 log x ભાગ્યા log 8 બરાબર log 256 ભાગ્યા log 64. જો કોઈ જગ્યાએ બેઝ આપેલો નથી, બેઝ ના આપ્યો હોય તો 2 લઈ લો. કેમ 2 લઈ લો? બધા 2 ની પાવર છે, આ પણ 2 ની પાવર છે, આ પણ 2 ની પાવર છે, આ પણ 2 ની પાવર છે, તો એટલે તકલીફ ના પડે એટલે બધે હું 2 2 2 2 કરી નાખું. અહીંયા શું લખાય? log x બેઝ 2 અહીંયા શું લખાશે? 3 log 2 બેઝ 2. ડાયરેક્ટ હવે મેં ડાયરેક્ટ કર્યું, ડાયરેક્ટ 8 એટલે 2 ની 3 ઘાત, 3 આગળ આવે તો આવું થાય. 256 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 256 2 ની 8 ઘાત. તો અહીંયા શું લખાશે? 8 log 2 બેઝ 2 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. આ 64 2 ની 6 ઘાત છે, 6 આગળ લઈ લઉં log 2 બેઝ 2. તો આ 1 થશે. જો આ 1 થશે, આ 1 થશે, આ 1 થશે. શું લખાશે? log x બેઝ 2 છેદમાં 3 8/6 3 દુ 6 2 ચોક 8 એટલે કે log x બેઝ 2 બરાબર 4 x બરાબર 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 x બરાબર 16 x બરાબર 16 છે. આ જે મેં એક્ઝામ્પલ કર્યો, આ એક્ઝામ્પલ બધા જ સરખા છે. બધામાં બેઝ 2 લઈને કરવાનો, બધામાં આધાર 2 લઈને કરશો તમારો આન્સર આવી જશે. બધામાં આધાર 2 લઈને કરશો log x બેઝ 2 16 બેઝ 2 32 બેઝ 2 256 બેઝ 2 કરી નાખો તમારો આન્સર આવશે. બરોબર? કેમ કે બધી 2 ની પાવર છે. હવે એવું તમે ચેક કરો અહીંયા આગળ, તો અહીંયા પણ એવું થશે. જો અહીંયા કેટલો પાવર, અહીંયા કેટલો આધાર લેવાનો, અહીંયા કેટલો બેઝ લેવાનો? બેઝ 3 લઈ લો, બેઝ 3. કેમ બેઝ 3 લો? આ 3 નો પાવર છે, આ પણ 3 નો પાવર છે, આ પણ 3 નો પાવર છે. બેઝ તમને નથી આપેલો, અહીંયા બેઝ આપેલો હતો. જો અહીંયા બેઝ આપેલો હતો, કોઈ જગ્યાએ બેઝ નથી આપેલો, તો બધાનો બેઝ સરખો છે. અને બધાનો બેઝ સરખો છે તો એવું કહેવા માંગે છે કે બધાનો બેઝ સરખો છે, તમારે જે લેવો લઈ શકો. તો આપણે વિચારીને લેવાનું કે અહીંયા આગળ મેં બધામાં બેઝ 2 લીધો, અહીંયા પણ આપણે આધાર 2 લીધો, અહીંયા પણ આધાર 2 લીધો, અહીંયા પણ આધાર 2 લીધો, બીકોઝ બધી 2 ની પાવર હતી. અહીંયા આગળ આધાર હું 3 લઈશ. નીચે જે આપેલું છે એની અંદર હું જે છે આધાર 3 લઈશ. તો શું લખાશે? જો 4 log 3 આધાર 3 ઇન્ટુ log x આધાર 3 નીચે 3 નો વર્ગ 2 થાય 2 log 3 આધાર 3 બરાબર અહીંયા લખાશે 3 log 3 આધાર 3 27 છે એટલે 3 ની 3 ઘાત થાય, એ આગળ આવે. બરાબર? એટલે 27 ને આપણે આવી રીતે લખી શકીએ. જો આ 1 થશે, આ 1 થશે, આ 1 થશે, તો શું થશે? log x બેઝ 3 2 દુ 4 થશે, આ બગડો હશે નીચે એટલે કે 3/2 થશે. બરાબર? x બરાબર શું થયું? 3/3/2 3 3 9 3 27. બરાબર? ઓકે 27 એટલે આ જ રાખો ને x રેસ્ટ. આ તમારો આન્સર થઈ ગયો. હવે અહીંયા જો 1024. હવે અહીંયા આગળ પાવર 2 લો અને અહીંયા પાવર 5 લો ના ચાલે. એટલે અહીંયા તમારો આન્સર લોગના ફોર્મમાં આવશે. લોગના ફોર્મમાં આવશે, પણ અહીંયા આપણે આધાર 5 લઈએ તો અહીંયા બી આપણે આધાર 5 જ લઈશું. બધે આધાર 5 લઈ લો. ચલો બધે આધાર 5 લઈ લો. એમાં બધે આપણે આધાર 5 લઈ, શું થાય તમે ચેક કરો. તો 4 log 5 બેઝ 5 પ્લસ ઇન્ટુ log x બેઝ 5 પ્લસ અહીંયા પણ log 5 બેઝ 5 બરાબર log 1024 બેઝ 5. બરાબર છે? ક્લિયર છે? ચલો તો log 5 બેઝ 5 1, આ 5 બેઝ 5 1, તો શું બચ્યું તમે ધ્યાનથી સમજો. તો અહીંયા બચ્યું 4 log x બેઝ 5 બરાબર log 1024 બેઝ 5. બરાબર છે? તો હવે તમે જોશો અહીંયા આગળ તો અમારો 4 જ છે ને. ઓકે, હવે આ 4 છે તો 4 ને અહીંયા ઉપર લઈ જવું તો શું લખાય? શું લખાશે? log x raised to 4 base 5
બરાબર log 1024 બેઝ 5. તો અહીંયા પણ log છે, અહીંયા પણ log છે, અહીંયા પણ બેઝ 5 છે, અહીંયા પણ બેઝ 5 છે, મતલબ કે x ની પાવર 4 બરાબર 1024. x ની પાવર 4 બરાબર 1024. બરાબર. હવે આ તમારે આન્સર આવ્યો x ની પાવર 4 બરાબર ઓહો 5 નો વર્ગ હતો. x નો વર્ગ બરાબર આવશે. મારી ભૂલ થઈ ગઈ છે અહીંયા આગળ, એક નાની ભૂલ થઈ, મને લાગ્યું કે લોચો પડ્યો છે. નાની એક ભૂલના કારણે તકલીફ પડી જાય બેટા, નાની એક ભૂલના કારણે તકલીફ પડે. શું તકલીફ પડે જોઈએ. શું લખ્યું છે? 4 log 5 છે, અહીંયા લખી નાખીએ અગેન શાંતિથી. 4 log 5 ઇન્ટુ log x બેઝ 5, અહીંયા બેઝ 5 લખી નાખીએ, અપોન 5 નો વર્ગ છે એટલે 2 log 5 બેઝ 5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખાશે? log 1024 બેઝ 5. ચલો log 5 કેન્સલ, 2 દુ 4 થશે એટલે શું થશે? 2 log x બેઝ 5 બરાબર log 1024 બેઝ 5. આ બગડાને ઉપર લઈ લઈએ, લેવાય ને પ્રોપર્ટી પ્રમાણે આપણે જોવા જઈએ તો લેવાય. તો શું લખાશે? log x નો સ્ક્વેર બેઝ 5 બરાબર log 1024 બેઝ 5. બરોબર છે. તો હવે મતલબ કે અહીંયા પણ log છે, 5 છે, 5 છે, મતલબ કે x સ્ક્વેર બરાબર 1024 છે એવું કહેવાય. x સ્ક્વેર બરાબર 1024 છે. 1024 2 ની 10 ઘાત થાય. બરાબર, 2 ની 10 ઘાત થાય. જો x સ્ક્વેર બરાબર 2 ની 10 ઘાત, પણ અહીંયા મારે 2 ની 2 ઘાત લખવી છે. સોરી, તો અહીંયા શું લખાશે? કે અહીંયા સ્ક્વેર છે તો અહીંયા મારે સ્ક્વેર જ જોઈએ છે. આવું લખાય 2 ની 5 ગુણ્યા 2, આવું ન લખાય. તો એનો મતલબ એમ થયો કે x સ્ક્વેર બરાબર 2 ની 5 ઘાત નો સ્ક્વેર, એવું ના લખાય. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. બરાબર 32. તો એવું લખી શકાય x સ્ક્વેર બરાબર 32 નો સ્ક્વેર, એટલે કે 1024 જે છે 32 નો સ્ક્વેર છે. x સ્ક્વેર બરાબર 32 નો સ્ક્વેર, x બરાબર શું આવશે? 32. x બરાબર 32 આવશે. તમે આવી રીતે સોલ્વ કરી શકો. ક્લિયર છે? એક્ઝામ્પલ સોલ્વ કરતા આવડવા જોઈએ. હવે જો આ અગેન સરસ મજાના એક્ઝામ્પલ્સ છે બધા. આમાં પણ તમારે x શોધવાનો છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. જો અહીંયા x + 5 x - 2, તે બંનેનો શું થાય? ગુણાકાર થાય. તો log x + 5 ઇન્ટુ x - 2 બેઝ શું લખાશે? બેઝ લખાશે 2 બરાબર 3. તો 2 જશે અહીંયા આગળ, શું લખાશે? x + 5 x - 2 બરાબર 3. હવે કૌંસ ખોલો, બ્રેકેટ ઓપન કરો, શું લખાશે? x સ્ક્વેર + 5x - 10 બરાબર છે. x સ્ક્વેર + 5x. આ રીતે નહીં કરવાનું, ધીમે ધીમે કરો, ઉતાવળ કરવાની જરૂર નથી. જો શું લખાશે? x નો વર્ગ x સ્ક્વેર -2x + 5x - 10 બરાબર 3. તો x સ્ક્વેર + 3x - 10 બરાબર 3. બરાબર છે. ઉભા રહેજો, 2 ની 3 ઘાત થાય, આ 2 ની 3 ઘાત થાય એટલે 8 થાય, અહીંયા 8 થાય, અહીંયા 8 થાય. બરાબર. હવે અહીંયા આગળ જોજો x સ્ક્વેર + 3x, 8 આ બાજુ એટલે -18 થાય બરાબર 0. 9 દુ 18, 9 દુ 18 છે તો લખાય x + 9x - 2 બરાબર 0. આના ભાગ પાડે 9 દુ 18, 6 તરી 18 કરવા પડશે. સોરી, 6 તરી 18 કરવા પડશે. 6 તરી 18, 9 દુ 18 નહીં થાય. પોપટલાલ શું ધ્યાનથી સમજજો. x સ્ક્વેર + 3x - 18 બરાબર 0. 6 તરી 18, x + 6 x - 3 બરાબર 0. x બરાબર -6 x બરાબર 3. આ તમારો આન્સર હજુ આવ્યો નથી. તમારો આન્સર હજુ આવ્યો નથી. કેમ નથી આવ્યો? તમને x ની 2 વેલ્યુ મળી. આ દ્વિઘાત સમીકરણ તમે કર્યું, x ની 2 વેલ્યુ મળી. એ 2 વેલ્યુ અહીંયા મૂકીને ચેક કરવાની. x બરાબર -6 મૂકો, -6 + 5 કેટલા થાય? -1. શું અહીંયા આગળ -6 મૂકવાથી અંદર -1 થાય છે? -1 થાય ના ચાલે. મેં કીધું તું હંમેશા log ની અંદર ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, પોઝિટિવ રિયલ નંબર હોવો જોઈએ. મતલબ કે x ની વેલ્યુ -6 ના લઈ શકો. હવે 3 મૂકીને પણ ચેક કરો, 3 + 5 8 થાય, ચાલે. 3 - 2 1 થાય, એ બી ચાલે. મતલબ અહીંયા ભલે મને x ની 2 વેલ્યુ મળી, પણ મારા માટે આ જ સાચો આન્સર છે, આ આન્સર સાચો નથી. જો MCQ આપ્યો હશે, એક MCQ માં બંને આન્સર મૂકેલા હશે, એક MCQ માં ઓન્લી 3 લખ્યો હશે, એક MCQ માં ઓન્લી -6 લખ્યો હશે. મતલબ આન્સર એમ પેલા ઓપ્શન ની અંદર તમારે 3 ચેક કરવાનું, ભૂલ નહીં કરવાની. જે x ની વેલ્યુ મળે, જે x નું મૂલ્ય મળે, એ x નું મૂલ્ય અંદર મૂકીને ચેક કરવાનું કે શું log ની ડેફિનેશન જે મારી હતી, મારી log ની વ્યાખ્યા હતી કે અંદર ધન વાસ્તવિક સંખ્યા જોઈએ,
સેટિસ્ફાઈ થાય છે, થતી હોય તો જ લેવાની, મતલબ x બરાબર -6 થતું નથી, નથી થતું એટલે મૂકી દેવાનું, બરાબર. ચલો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એટલે ખાસ કરીને મારે તમને આ એક્ઝામ્પલ કરાવવા હતા, કેમ કે આ એક્ઝામ્પલમાં સૌથી વધારે ભૂલ થવાના ચાન્સીસ છે, અને આ એક્ઝામ્પલ 90% લોકો ખોટો લખશે જો આ કન્સેપ્ટને નહીં જોવે તો. મેં કીધું હતું કે log n બેઝ એમાં n હંમેશા ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, પોઝિટિવ રિયલ નંબર હોવો જોઈએ. નેક્સ્ટ જોવો શું છે, log x પ્લસ log x -5 બરાબર log 6. ઓકે, તમે કલાક ગુણાકાર log x into x -5 બરાબર log 6. અહીંયા પણ log છે ને અહીંયા પણ log છે, તો log log કેન્સલ થઈ જાય. અહીંયા આગળ શું થાય, x² - 5x બરાબર 6. તો x² - 5x - 6 બરાબર 0. 6 એકા 6 ભાગ પડશે, x -6 x + 1 બરાબર 0, એટલે કે x ની વેલ્યુ 6 આવશે કાં તો x ની વેલ્યુ -1 આવશે. મૂકીને ચેક કરો, 6 મૂકવાથી ચાલે, અહીંયા 6 મૂકો તો 6 - 5 1, મતલબ 6 મૂકવાથી આ જે છે એ આપણી શરતનું સમાધાન કરે છે, આપણી જે કન્ડિશન છે સેટિસ્ફાઈ કરે છે. અહીંયા 6 મૂકવાથી પણ થાય છે. 1 મૂકો, -1 ના મુકાય, log -1 કોઈ દિવસ પોસિબલ નથી. મતલબ કે ભલે મને x ની બે વેલ્યુ મળી, મારા માટે આન્સર ખાલી x બરાબર 6 જ છે, બરાબર. log ની અંદર કોઈ દિવસ નેગેટિવ ના હોઈ શકે, log ની અંદર કોઈ દિવસ ઋણ સંખ્યા ના હોઈ શકે, બરાબર. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ log x + 3 છે, log x + 3 છે પ્લસ log x - 3 છે, અને અહીંયા આગળ તમે જુઓ તો log 27 છે, બરાબર. ત્યાં શું લખાશે, log x + 3 x - 3, એટલે કે x + 3 * x - 3 લખી શકાય, બરાબર log 27. આ બંને બાજુ log છે, કેન્સલ થઈ શકે. x + a + b a - b a² - b², x² - 9 બરાબર 27, x² બરાબર 36 થાય, x બરાબર ±6 થાય. x ની વેલ્યુ +6 પણ છે, x ની વેલ્યુ -6 પણ છે, પણ મૂકીને ચેક કરો કે જે log ની ડેફિનેશન છે એનું સમાધાન થાય છે. +6 મૂકો, 6 + 3 9, 6 - 3 3, બંનેમાં પોઝિટિવ રહે છે. -6 મૂકો, -6 + 3 -3 થાય, -6 હું નહીં લઈ શકું, ખાલી મારે +6 જ લેવાશે. ભલે મને x ની બે વેલ્યુ મળે છે, પણ એક વેલ્યુથી log ની જે વ્યાખ્યા છે, log ની જે ડેફિનેશન છે, એ ડેફિનેશનનું સમાધાન થતું નથી. તો જો x ની વેલ્યુથી log ની ડેફિનેશનનું સમાધાન ન થતું હોય તો એ વેલ્યુ આપણે x ની ન લઈ શકીએ, તો અહીંયા x બરાબર +6 જ લઈ શકાશે, બીજા કોઈ નહીં લઈ શકાય. ઓકે, તો હવે આપણે એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને આઈડિયા આવે. હવે આ એના જેવો જ છે એક્ઝામ્પલ, 2x + 1 + 3x - 1. ઉભા રહેજો, ચલો એકડો જો. હવે આમાં હું ડાયરેક્ટ કરું છું, 2x + 1 3x - 1, તો બંનેનો થાય ગુણાકાર, તો log 2x + 1 * 3x - 1 બરાબર 0. આવું ના લખાય. હવે આ 0 ક્યારે હોય, log ની અંદર 1 હોય તો જ 0 થાય. log ની અંદર 1 હોય તો જ 0 થાય, મતલબ કે આ શું હશે, આ તમારું 1 હોય તો log 1 0 થાય. મતલબ કે જે અંદર જે આપેલું છે એને હું સરખાઈ શકું 1 જોડે, આઈ કેન કમ્પેર વિથ 1, હું 1 જોડે એને કમ્પેર કરી શકું. તો કમ્પેર કરે શું થાય બેટા, જો 2x + 1 * 3x - 1 ને મેં કમ્પેર કર્યું 1 જોડે, બીકોઝ log આ બરાબર 0 છે, મતલબ કે આ 1 હશે. બ્રેકેટ ઓપન કરી નાખો, 6x² - 2x 6x² - 2x પ્લસ 3x - 1 બરાબર 1, 6x² પ્લસ x -2 બરાબર 0. 6 દુ 12, 4 તરી 12 પાઠ પડશે. 6x² પ્લસ 4x માઇનસ 3x -2 બરાબર 0. અહીંથી 2x કોમન, તો 3x પ્લસ 2, અહીંથી -1 કોમન, 3x પ્લસ 2 બરાબર 0. એટલે કે 2x -1 અને 3x પ્લસ 2 બરાબર 0. એટલે કે x બરાબર આવ્યું 1/3 અને x બરાબર આવ્યું -2/3. મૂકીને ચેક કરો, -2/3 મૂકો, -4/3 ના ચાલે, આ મૂકવાથી સેટિસ્ફાઈ નહીં થાય. -2/3 મૂકવાથી 1/2 મૂકો, 1/2 3 હા તો ચાલે. 1/2 મૂકવાથી આ પણ પોઝિટિવ રહે છે અને આ પણ પોઝિટિવ રહે છે 1/2 મૂકવાથી. પણ -2/3 મૂકવાથી આ પોઝિટિવ રહેતું નથી અને આ પણ પોઝિટિવ રહે. ગમે તે એક પણ પોઝિટિવ ના રહેતું ના ચાલે. log ની અંદર હંમેશા પોઝિટિવ નંબર રહેવો જોઈએ. અહીંયા આપણે x ની બે મૂલ્ય મળ્યા, પણ મારા મુજબ આ જ મૂલ્ય સાચું છે. આ મૂલ્ય આપણે x નું ના લઈ શકીએ, બીકોઝ x નું એ મૂલ્ય લેવાથી સમાધાન થતું નથી. બરાબર છે? ક્લિયર છે? ઓકે. હવે આ તમે જોશો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ.
નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ શું લખ્યું છે x રેઝ ટુ log x બેઝ 4 x રેઝ ટુ log x બેઝ 4 ઇઝ ઇક્વલ ટુ 16x છે. હવે મારે x શોધવો છે. હવે આમાં જો આ બે સરખા હોય તો આન્સર x થાય, પણ એ બે સરખા છે જ નહીં. શું કરશું જોઈએ. હવે શું કરશું આની અંદર, તો આ આખા પાર્ટીને મારે નીચે ઉતારવો પડશે. તો બંને બાજુ log લઈ લઉં તો આવું લેવાય. જો log x રેઝ ટુ log x બેઝ 4 મતલબ મેં log લીધો આને ઇઝ ઇક્વલ ટુ log 16x. બરોબર છે. હવે આ આખી પાવરમાં આવી ગઈ અને નીચે લેવાય તો log x બેઝ 4 ઇન્ટુ log x. બરાબર છે. બેઝ 4 જ રાખીએ, બેઝ આપણે રાખીએ 4 જ. મેં બંને બાજુ log લીધો વિથ બેઝ 4. બંને બાજુ મેં log લીધો આધાર આપીને, એટલે અહીંયા બી log લગાવ્યો, આની આગળ બી log લગાવ્યો, પણ આધાર 4 રાખ્યો મેં. કેમ 4 રાખ્યો? બધે 16 4 છે એટલે. અહીંયા આગળ log 16x હતો, 16x છે તો એને શું લખાશે? log 16 બેઝ 6 પ્લસ log x બેઝ 4 લખાય ના લખાય? બરોબર છે. હવે તમે જુઓ તો અહીંયા આગળ તમે જોશો તો log x બેઝ 4 નો વર્ગ થઈ ગયો. જુઓ log x બેઝ 4 નો વર્ગ થઈ ગયો. અહીંયા આગળ તમે જોશો તો આ 16 છે, 4 નો વર્ગ, તો અહીંયા લખાય 2 log 4 બેઝ 4. અહીંયા લખાય પ્લસ log x બેઝ 4. જો તો અહીંયા લખાય log x બેઝ 4 નો વર્ગ બરાબર 2 પ્લસ log x બેઝ 4. આવું લખાય કે ના લખાય? એક્ઝામ્પલ સરસ છે આજે. હવે log x બેઝ 4 ને t ધાર દો. ચલો log x બેઝ 4 ને તમે t ધાર દો, શું થાય? આ જે log x બેઝ 4 ને t ધારો તો શું લખાય? t સ્ક્વેર બરાબર શું લખાય? t સ્ક્વેર બરાબર 2 પ્લસ t. જો t સ્ક્વેર બરાબર 2 પ્લસ t, 2 પ્લસ t થાય તો આનું લખી શકાય t સ્ક્વેર માઇનસ t માઇનસ 2 બરાબર 0. હા, આવું લખાય. બે કા બે ભાગ પડે તો શું લખાશે? t માઇનસ 2 t પ્લસ 1 બરાબર 0. તો t બરાબર 2 અથવા t બરાબર માઇનસ 1. હવે t શું હતું? log x બેઝ 4. log x બેઝ 4 मतलब કે log x બેઝ 4 બરાબર 2 અથવા તો log x બેઝ 4 બરાબર -1. તો અહીંયા શું આવશે? x બરાબર 4/2 એટલે કે x બરાબર 16 અથવા તો x બરાબર 4/-1 એટલે કે x બરાબર 1/4. બસ x બરાબર 1/4 આવશે કાં તો x બરાબર 16 આવશે. બંને માટે સમાધાન થાય છે તો થાય છે 1/4 મૂકી દો. x બરાબર 1/4 હા બરાબર છે, થઈ જાય છે. બરાબર. તો આ x ની વેલ્યુ આપણને મળી. બહુ આ એક્ઝામ્પલ બધામાં અત્યારે જેટલું બી log ચેપ્ટર કર્યું આ ટફેસ્ટ એક્ઝામ્પલ હતો. આનથી ટફ એક્ઝામ્પલ કોઈ દિવસ ના પૂછાઈ શકે. બરાબર. આ બંને બાજુ મેં log લીધો. હવે આપણે જીટીયુ ની ક્વેશ્ચન બેંક આવશે એટલે એમાં બી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. બટ આ ટફેસ્ટ એક્ઝામ્પલ હતો. આનાથી ટફ એક્ઝામ્પલ ક્યારેય ના હોઈ શકે. બરાબર છે. ઓકે. હવે તમે જુઓ અહીંયા આગળ log x બેઝ 3 પ્લસ log x બેઝ 9 પ્લસ log x બેઝ 27 બરાબર 22/3. ઓકે. આ બી સિમ્પલ જ છે, કશું અઘરું નથી. ચલો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આ પ્રોપર્ટી આપણે જોઈ નથી પણ પ્રોપર્ટી તમને શીખવાડી દઈશ. log x બેઝ 3 પ્લસ log x બેઝ 9 પ્લસ log x બેઝ 27 બરાબર 22/3 છે. હવે જો બેઝમાં 3 9 27 છે મતલબ કે બીજી એક પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી તમારે ધ્યાનમાં રાખવાની, બુકમાં નથી આપેલી પણ 11 12 માં આવતી હતી. હા, તો આપણે આ પ્રોપર્ટી ધ્યાનમાં રાખશું. આ રીતે લખેલું હોય log a બેઝ b રેઝ ટુ k. ભાઈ આધારમાં પાવર હોય, b રેઝ ટુ k. પહેલામાં શું હતું ખબર છે? log a રેઝ ટુ k આધાર b. તો k ક્યાં આવતો હતો? આગળ આવતો હતો. તો આપણે એને શું લખતા હતા? k log a બેઝ b આવું લખતા હતા. તો અહીંયા તો આધારમાં રેઝ ટુ k છે, બેઝમાં રેઝ ટુ k છે. તો આ k આગળ આવતો હતો તો આ k જાય નીચે, 1/k લખાય. 1/k log a બેઝ b. જ્યારે પાવર આધારમાં હોય ત્યારે, જ્યારે ઘાત આધારમાં હોય ત્યારે એ કન્સેપ્ટનો આની અંદર યુઝ કરો, તમને ખબર પડશે. જો અહીંયા શું લખાશે? log x બેઝ 3
પ્લસ log x બેઝ 3 સ્ક્વેર પ્લસ log x બેઝ 3 ક્યુબ બરાબર 22/3. તો જો log x બેઝ 3 3 સ્ક્વેર છે તો આગળ લાવી દઉં 1/2 કરી નાખું 1/2 log x બેઝ 2 આ 3 ક્યુબ છે પાવરમાં તો 1/3 કરી નાખું આગળ બરાબર બેઝમાં પાવર હોય તો નીચે છેદમાં આવશે 1/3 log x બેઝ 3 બરાબર 22/3. હવે જો log x બેઝ 3 હવે આ પાવર 1/2 ક્યાં જાય ઉપર જાય શું લખાય log x ની 1/2 બેઝ 3 આ 1/3 ક્યાં જાય ઉપર જાય તો શું લખાય log x ની 1/3 પાવર બેઝ 3 બરાબર 22/3. હવે બધાનો ગુણાકાર થાય શું લખાશે log x ગુણ્યા x ની 1/2 ગુણ્યા x ની 1/3 1/3 બેઝ 3 બરાબર 22/3 બરાબર છે. હવે x ની કેટલી પાવર થઈ જો 1 + 1/2 + 1/3 તો અહીંયા 6 તો અહીંયા 6 આવશે પ્લસ 3 આવશે પ્લસ 2 આવશે 6 3 9 2 11 બરાબર ને 11 તો log x ની 11/6 બીજામાં કરી દઈએ log x ની 11/6 બેઝ 3 બરાબર 22/7 આવું થાય 22/3 છે ઓકે 22/3 છે ઓકે. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું તો x રેઝ ટુ 11/6 બરાબર શું લખાશે 3 રેઝ ટુ 22/3 22/3. હવે 11/6 છે તો આપણે અહીંયા 11/6 કરવાનો ટ્રાય કરીએ તો x રેઝ ટુ 11/6 તો 3 રેઝ ટુ આપણે કંઈક આવું કરીએ 2 વડે ગુણીને ભાગી દઈએ તો 44/6 થાય. અહીંયા આગળ 2 વડે ગુણીને ભાગી દીધું કેમ કે અહીંયા 11/6 છે તો અહીંયા 11/6 લાવવાનો ટ્રાય કરું છું તો અહીંયા શું લખાશે x રેઝ ટુ 11/6 બરાબર 3 રેઝ ટુ 44/6 છે ને એવું લખાય 4 into 11/6 44/6 છે અને મેં 4 into 11/6 કર્યું. MCQ માં તો શોર્ટકટ ટ્રીકો આવશે ટેન્શન નહીં લેવાનું. તો જો અહીંયા આગળ x રેઝ ટુ 11/6 તો અહીંયા શું લખાશે અહીંયા આગળ તમે જોશો તો આ 3 રેઝ ટુ 4 ને જોડે રાખું 3 રેઝ ટુ 4 ને જોડે રાખું 11/6 તો જો અહીંયા બી 11/6 અહીંયા બી 11/6 તો x બરાબર શું આવશે 3 રેઝ ટુ 4 એટલે કે 81 આન્સર છે. x ની વેલ્યુ 81 છે. યસ ડન છે. આવડે કે ના આવડે યસ આવડે ને આવડે જ. હવે આ આવડતું હોય તો આપણે અહીંયા લોગનું ચેપ્ટર પૂરું જાહેર કરીએ છીએ. મેક્સિમમ મેં અહીંયા એક્ઝામ્પલ કરાયા છે અને આ જે વચ્ચે 2 સ્વાધ્યાય મેં તમને હોમવર્કમાં આપ્યા છે એનું સોલ્યુશન હું વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ તો તમને લોકોનો વાંધો નહીં આવે રાઈટ. તો લેક્ચર આપણે લોગ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ સો મચ બાય.